અમદાવાદ બિલ્ડર હત્યા કેસના 2 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। હિમાંશુ ઉર્ફે રાહુલ અને પપ્પુ મેઘવાલને પોલીસે કોર્ટ સમક્ષ કર્યા રજૂ। પોલીસે બંને આરોપીના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। કોર્ટે બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર। આજે હિંમત રૂડાણી હત્યા કેસમાં પાર્ટનર બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે। પાર્ટનર હિંમત રૂડાણીની સોપારી આપનાર મનસુખ લાખાણીને ઝડપી પાડવામાં આવ્યો છે। મનસુખ લાખાણીની તેના નિવાસ સ્થાનેથી જ પોલીસે ધરપકડ કરી। જમીન બાબતે મનસુખને હિંમત રૂડાણી સાથે વિવાદ ચાલતો હતો। 25 કરોડની લીતીદીતીમાં હિંમત રૂડાણીની સોપારી આપ્યાનો આરોપ। 50,000ની સોપારી આપી મનસુખે હત્યા કરાવી હોવાનો આરોપ છે। અગાઉ 3 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી। રાહુલ મનસુખના ત્યાં સિક્યુરિટી તરીકે કામ કરતો હતો। પોલીસે આ નિવેદન આપ્યું છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। અગાઉ મનસુખ લાખાણીએ પણ આરોપીને 50,000 રૂપિયા આપ્યા હતા। હાથ પગ તોડી નાખવા માટે અગાઉ 50,000 રૂપિયા આપ્યા હતા। કામ થઈ ગયા બાદ 1 કરોડ રૂપિયા આપવાની વાત હતી। મનસુખે રૂપિયા અને મકાન આપવાની આરોપીઓને લાલચ આપી હતી। સ્કીમમાં પૈસાની લેતી દેતીને લઈને જ હત્યા થઈ હતી। તમામ આરોપીઓના મોબાઈલ FSLમાં મોકલાયા છે। મનસુખ લાખાણીની હાલ પૂછપરછ ચાલી રહી છે। સ્કીમ બન્યા બાદ બંને પાર્ટનર વચ્ચે વિવાદ શરૂ થયા હતા।